નહીં મને યાદ છે એક તો વી આર સો થેન્કફુલ કે સિદ્ધાર્થ સરે અમારી ફર્સ્ટ ફિલ્મ બચુભાઈમાં લીડ તરીકે હા પાડી અને ખાલી એક્ટર તરીકે ના આવ્યા પણ એટલું ઇન્વોલ્વ થયા કે સ્ટોરી ડેવલપમેન્ટ ડાયલોગ રીરાઇટિંગ 4 કલાકમાં તો ફર્સ્ટ હાફ પેન્સિલોથી ચકાચક આખો લખી નાખ્યો અને જ્યારે અમે ફર્સ્ટ નેરેશન માટે ગયા હતા તો સરે કીધું કે સ્ક્રિપ્ટ મૂકતા જાઓ હું મારી રીતે 2-3 કલાક બેસું પછી મળીએ અમે કીધું આ યાર સિદ્ધાર્થ સર આપણી પિક્ચર કરે છે ચલો મુંબઈમાં છીએ સેલિબ્રેટ કરીએ તો અમે લોકો બારમાં જતા રહ્યા અને પછી અમે કલાકથી બેઠા ને પછી પાછળથી સીધા સાલા હું અહીંયા 4 કલાકથી તઈ કામ કરું છું ને તમે ટીચવા બેઠા છો ને પછી ને પછી જ્યારે મને મળ્યા ને મેં જે કંઈ વાંચ્યું કે કયું કાપડ્યા ત્યારે આ લોકો સમજતા હવે બરાબર જ છે સર તમે લાગ્યું બરાબર જ અમારે આ જ જોઈતું હતું સર ના પણ એક વસ્તુ છે જે હું કહેવા માંગુ છું જે અમારું સૌથી મોટું સ્ટીરિયોટાઇપ બ્રેક થયેલું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે કોઈ